નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11ના વિદ્યાર્થી તરીકે તમે અભ્યાસ કરી રહ્યા છો ત્યારે આપણે એક નવા જ વિષય સાથે ચર્ચા કરવાની છે, જે વિષય છે આપણો ભૂગોળ. ભૂગોળને અંગ્રેજીમાં જ્યોગ્રાફી કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, ભૂગોળ વિશે જો વાત કરીએ તો માતા પૃથ્વી પુત્રોહમ પૃથ્વીયાહા, એટલે કે આ ભૂમિ માતા છે અને હું પૃથ્વીનો પુત્ર છું. આ ઘોષણા વેદકાલીનથી ચાલી આવે છે, વેદકાલીનમાં આપેલી છે. અને આ ઉચ્ચાર ઘોષણાઓ સૂચવે છે કે ધરતી સાથે આપણો સંબંધ બહુ જ જૂનો છે અને વિશ્વની તેમજ રાષ્ટ્રની પૃથ્વીનો પરિચય આપણે આ ભૂગોળના માધ્યમથી કરવાની છે. ભૂગોળ વિશેની રસપ્રદ જાણકારી મેળવી રહે તે હેતુથી આપણે કેટલીક માહિતી પ્રસ્તુત કરવામાં આવી છે. એટલે કે આ ભૂગોળ વિષયની અંદર ઘણી બધી માહિતી આપેલી છે, જેમાં ખંડ છે, મહાસાગરો છે, વિસ્તારો છે, વસ્તી છે, સૌથી મોટો દેશ, વિષય, નદીઓ, પર્વતો, ખડકો, ખનિજો, વાતાવરણ છે, તાપમાન છે, પવન, જલાવરણ, જીવાવરણ, આપત્તિ, નકશાઓ, ભૌગોલિક બાબતો, ટાપુ છે, સરોવરો છે, ધોધ છે, આ તમામ બાબતો જે છે એ આપણે અહીંયા ભૂગોળની અંદર ચર્ચા કરવાની છે. આ માહિતી આપણે ઉપયોગ થવાની સાથે સાથે ભૂગોળ પ્રત્યે આપણી અભિરુચિ ખીલવવામાં ઘણી બધી ઉપયોગી થશે. તો આપણે ભૂગોળની વાત કરી રહ્યા છીએ ત્યારે તમે ધોરણ 10ની અંદર સામાજિક વિજ્ઞાન ભણીને આવ્યા છો, એટલે સામાન્ય એવું ભૂગોળ તેની અંદર તમે ભણીને આવ્યા છો. હવે અત્યારે આપણે આજે ભૂગોળનું પહેલું ચેપ્ટર શરૂ કરી રહ્યા છીએ. એ પહેલાં આપણે ભૂગોળની અંદર કેટલા ચેપ્ટરો આપેલા છે એની પણ ચર્ચા કરી લઈએ. આ ભૂગોળ વિષયની અંદર અનુક્રમણિકા તમે જોઈ શકો છો. પ્રથમ પાઠ આપણને આપ્યો છે ભૂગોળ એક વિષય તરીકે. એવા આપણે બીજો પાઠની જો વાત કરીએ તો પૃથ્વીનો ઉદ્ભવ અને ઉત્ક્રાંતિ. ત્રીજો પાઠ છે પૃથ્વીની આંતરિક સંરચના. ચોથો છે ભૂકંપ અને જ્વાળામુખી. પાંચમું છે ભૂમિખંડો અને મહાસાગરો. છઠ્ઠો છે ખડકો, ખનિજો અને જમીન. સાતમું છે ભૂમિ સ્વરૂપો. આઠમું છે વાતાવરણ. નવમો છે તાપમાન. 10મું છે પવન. 11મો છે વાતાવરણીય ભેજ. 12મું છે જલાવરણ. 13મું છે જીવાવરણ. 14મું છે આપત્તિ વ્યવસ્થાપન. 15મો છે નકશા, એનો અર્થ અને તેના પ્રકારો. 16મું છે ભૌગોલિક માહિતી અને નકશાનું નિર્માણ. અને 17મો પ્રશ્ન છે સ્થળ વર્ણન નકશા. આ 17 પાઠમાંથી આજે આપણે પ્રથમ ચેપ્ટર તરીકે ભૂગોળ એક વિષય તરીકે આપણે શરૂ કરી રહ્યા છીએ. તો આપણો પ્રથમ પાઠ છે પાઠ નંબર 1, ભૂગોળ એક વિષય તરીકે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ભૂગોળ વિશે સામાન્ય માહિતી લઈએ તો એની પ્રસ્તાવનામાં આપ્યું છે કે વિદ્યાર્થી મિત્રો, હવે ધોરણ 10+1 એટલે કે 11મા ધોરણમાં તમે ભૂગોળનો એક સ્વતંત્ર વિષય તરીકે અભ્યાસ કરવાના છો. ભૂગોળ ખૂબ જ મજાનો વિષય છે. ભૂગોળ અને વિજ્ઞાન વચ્ચે ખૂબ જ ગાઢ અનુબંધ છે. જો તમે ધોરણ 10ની અંદર સામાજિક વિજ્ઞાન ભણીને આવ્યા છો, એની અંદર તમે પૃથ્વી વિશે, નકશા વિશે, નદીઓ, પર્વતો વિશે ઘણું બધું ભણીને આવ્યા છો. એટલા માટે અહીંયા ભૂગોળ અને વિજ્ઞાન છે એ બંને વચ્ચે ખૂબ જ ગાઢ અનુબંધ એટલે કે સંબંધ છે.
ભૂગોળમાં તમે પૃથ્વીનું વાતાવરણ, મુદ્દાવરણ એટલે કે ધનાવરણ, સંસાધનો, જલાવરણ, માનવીય પ્રવૃત્તિઓ અને તેના આંતર સંબંધો વિશે જાણકારી મેળવશો. તો અહીંયા ભૂગોળમાં આપણે પૃથ્વી છે, પૃથ્વીની અંદર વાતાવરણ આપ્યું, જલાવરણ આપ્યું, જીવાવરણ આપ્યું, માનવીની પ્રવૃત્તિઓ આપી છે, બરાબર. એ તમામ બાબતો આપણે અહીંયા જાણકારી મેળવવાની છે. અને આપણા સૌના મનમાં એક પ્રશ્ન થતો હશે કે ભૂગોળ શા માટે શીખવી જોઈએ, ખરું ને? તો આજે તમામ પ્રશ્નોનો જવાબ શોધવા અને સમસ્યાનું સમાધાન કરવા માટે ભૂગોળ વિષયમાં પ્રવેશ કરીએ. જો વિદ્યાર્થી મિત્રો અહીં કીધું છે કે ભૂગોળમાં પૃથ્વીરૂપી રંગમંચનું વર્ણન છે, એટલે કે પૃથ્વી વિશે ભણવાનું છે. પૃથ્વીની અંદર તમામ બાબતો જે આવેલી છે એની વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તમે વિદ્યાર્થી મિત્રો ભૂગોળ તરીકે આપણા જે 9 ગ્રહો આપેલા છે એ ગ્રહોમાંના એક જ એવો ગ્રહ છે જેમાં જીવાવરણ એટલે કે સજીવો વસે છે, એ છે આપણું પૃથ્વી. અને એ પૃથ્વીની જાણકારી, એની માહિતી, એનો અભ્યાસ આપણે આ પાઠમાં કરીએ છીએ. તો એ પછીનો આપણો મુદ્દો છે કે ભૂગોળ એટલે શું, એટલે કે ભૂગોળ શું છે? ભૂગોળ શું છે? વોટ ઇઝ એ જ્યોગ્રાફી? તો પૃથ્વી મનુષ્ય ઉપરાંત સમગ્ર જીવસૃષ્ટિ નિવાસ સ્થાન એટલે પૃથ્વી. પૃથ્વીનું ભૌતિક સ્વરૂપ સર્વત્ર સમાન નથી. પૃથ્વી ઉપર પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, ખીણો, મહાસાગરો, સાગરો, નદી, વિશાળ વન ક્ષેત્ર અને વેરાન રણ પ્રદેશ આવેલા છે. પૃથ્વીના ભૌતિક તત્વોની વિવિધતાના કારણે સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક પર્યાવરણમાં ભિન્નતાઓનો જન્મ થયો છે. સાંસ્કૃતિક વિકાસની લાંબી યાત્રાના કારણે માનવ દ્વારા ગામડા, શહેરો, બજારો, રેલ માર્ગો, સડક માર્ગો, ઔદ્યોગિક એકમો, બંદરો વગેરે અનેકવિધ સાંસ્કૃતિક વૈવિધ્યવાળું પર્યાવરણ નિર્માણ પામ્યું છે. જો અહીં વિદ્યાર્થી મિત્રો કીધું છે કે ભૌતિક તત્વોની વિવિધતાના કારણે જે સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક પર્યાવરણ છે એ અલગતા જન્માવે છે. અને સાંસ્કૃતિક વિકાસની જે લાંબી યાત્રા છે તેના કારણે અહીંયા માનવી છે એ ગામડું, શહેર, બજારો, રેલ માર્ગો, ઔદ્યોગિક એકમો અનેકવિધ છે એ સાંસ્કૃતિક વૈવિધ્યવાળું પર્યાવરણનું નિર્માણ પામ્યું છે. કેટલાક પ્રદેશોમાં માનવી પ્રતિકૂળ ભૌગોલિક પરિસ્થિતિને આધીન બન્યો છે, તો કોઈ પ્રદેશમાં તેણે પરિસ્થિતિને પોતાના પરિશ્રમ, બુદ્ધિ અને વૈજ્ઞાનિક સંશોધનથી પોતાને અનુકૂળ બનાવે છે. પૃથ્વી સપાટી ઉપર આવેલા ભૌતિક તત્વો અને માનવીય તત્વો ભિન્નતાઓનો અભ્યાસ ભૂગોળ વિષયમાં થાય છે. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા પૃથ્વી પર આવેલા 2 તત્વોની વાત કરી છે, એક છે ભૌતિક તત્વો અને બીજું છે માનવીય તત્વો. આ બંને બાબતો જે આપણે આપી છે એની અલગ અલગ રીતે અભ્યાસ આપણા ભૂગોળ વિષયની અંદર થતો જોવા મળે છે. હવે ભૂગોળને અંગ્રેજીમાં શું કહેવાય એ આપણને અહીંયા લખી આપ્યું છે, સાથોસાથ અંડરલાઈન કરતા જજો. ભૂગોળ માટે અંગ્રેજીમાં જિયોગ્રાફી કહેવામાં આવે છે અને શબ્દનો સૌપ્રથમ ઈસવીસન પૂર્વેની 2જી સદીમાં એટલે કે ઈસવીસન પહેલાની 2જી સદીમાં ગ્રીક ભૂગોળવિદ ઇરેટોસ્થિનેસે
પ્રયોજ્યો હતો. જો અહીંયા કીધું છે સામાન્ય એવું પૃથ્વીનો અર્થ, ભૂગોળનો અર્થ આપણે જોઈએ તો જે માનવ પ્રવૃત્તિનો સમાવેશ થાય છે એ માનવ પ્રવૃત્તિના સમાવેશની અંદર પૃથ્વી સપાટીનું પદ્ધતિસરનું જે વર્ણન કરતું વિજ્ઞાન એટલે ભૂગોળ. ફરીવાર અહીંયા રજૂ કરું છું વિદ્યાર્થી મિત્રો કે પૃથ્વી સપાટીનું જે પદ્ધતિસરનું વર્ણન કરતું હોય એવું વિજ્ઞાન એટલે ભૂગોળ. અને ભૂગોળને શાબ્દિક અર્થમાં આપણે આપણી ભાષામાં ગોળ પૃથ્વી થાય એવું કહીએ છીએ. એટલે કે ગોળ પૃથ્વીનું વર્ણન કરે તે ભૂગોળ છે. અને આ ઈસવીસન પૂર્વેની બીજી સદીમાં એરિસ્ટોથીનેસે આ શબ્દનો પ્રયોજ્યો હતો. બરાબર, એ તમે જોઈ શકો છો. હવે લેટિન ભાષાની અંદર અંડરલાઈન કરતા જજો વિદ્યાર્થી મિત્રો કે લેટિન ભાષામાં જીઓ એટલે કે પૃથ્વી, એનો અર્થ શું થાય છે? જીઓનો અર્થ થાય છે પૃથ્વી. અને ગ્રાફિયા એટલે વર્ણન કરવું. બરાબર, જોઈ શકો છો. તો આ બંને શબ્દને જોડતા અહીંયા પૃથ્વીનું વર્ણન એવું થશે. બરાબર, એ તમે જોઈ શકો છો. એટલે કે જીઓ એટલે પૃથ્વી અને ગ્રાફિયા એટલે વર્ણન કરવું. તેથી ભૂગોળ એટલે પૃથ્વીનું વર્ણન કરનારું વિજ્ઞાન. અંડરલાઈન કરી નાખજો વિદ્યાર્થી મિત્રો કે અહીંયા જે પૃથ્વી છે એ પૃથ્વી અને ભૂગોળનો જે અર્થ છે એ બંને જે લેટિન ભાષાની અંદર જીઓ એટલે પૃથ્વી આપ્યું છે અને ગ્રાફિયા એટલે વર્ણન કરવું. તેથી અહીંયા ભૂગોળ જે છે એ ભૂગોળને પૃથ્વીનું વર્ણન કરતું વિજ્ઞાન કહેવામાં આવે છે. ભૂગોળનો શાબ્દિક અર્થ, જો અહીંયા કીધું છે પૃથ્વીનો શાબ્દિક અર્થ પૃથ્વીનું વર્ણન એવો થાય છે. કારણ કે જીઓ અને ગ્રાફી બંને શબ્દનો અર્થ પૃથ્વીનું વર્ણન કરવું તેવો થાય છે. પૃથ્વી સપાટીનું પદ્ધતિસરનું અહીંયા અંડરલાઈન કરતા જજો કે વ્યાખ્યા આપી છે સામાન્ય કે પૃથ્વી સપાટીનું પદ્ધતિસરનું વર્ણન કરતું વિજ્ઞાન એટલે ભૂગોળ. હું અગાઉ બોલી ચૂક્યો છું. પૃથ્વીના જે પ્રદેશોનો અભ્યાસ કરવાનો હોય તેના સ્થાન, ભૂપૃષ્ઠ, આબોહવા, વનસ્પતિ, પ્રાણી સૃષ્ટિ, ખેતી તથા બગાયતી પાક, ખનિજો, સંસાધનો, ઉદ્યોગો, પરિવહન તેમજ એ પ્રદેશમાં વસવાટ કરતા માનવ સમુદાય અને તે પ્રવૃત્તિઓ વગેરે વિશે વ્યવસ્થિત માહિતીનો સમાવેશ ભૂગોળમાં કરવામાં આવે છે. જો આ ભૂગોળ વિષયની અંદર આપણે શું ભણી રહ્યા છીએ અથવા તો શું ભણવાનું છે તે તમામ બાબતો આપી દીધી કે પૃથ્વીનો જે પ્રદેશનો અભ્યાસ કરવાનો હોય તેમાં એનું સ્થાન છે, ભૂપૃષ્ઠ છે, આબોહવા છે, વાતાવરણ છે, વનસ્પતિ છે, પ્રાણી સૃષ્ટિ છે, ખેતી, બગાયતી ખેતી, પાકો, ખનિજો, સંસાધનો, ઉદ્યોગો, પરિવહન તેમજ જે માનવ વસવાટ કરે છે એવા સમુદાયો અને તેની પ્રવૃત્તિ વગેરે વિશે આપણે વ્યવસ્થિત માહિતીનો સમાવેશ આ ભૂગોળમાં કરવામાં આવે છે. અને પ્રસિદ્ધ ભૂગોળવિદ હાર્ટશોર્નના મત અનુસાર ભૂગોળ એ એવું વિજ્ઞાન છે જે પૃથ્વીના એક સ્થાનથી બીજા સ્થાન સુધી પરિવર્તનશીલ સ્વરૂપોનું વર્ણન માનવ સંસારના રૂપમાં કરે છે. જો અહીંયા હાર્ટશોર્ન નામના ભૂગોળવિદ કહે છે, ભૂગોળવેતા કહે છે કે ભૂગોળ એ એવું વિજ્ઞાન છે જે પૃથ્વીના એક સ્થાનથી બીજા સ્થાન સુધી પરિવર્તન એટલે કે ફેરફારના સ્વરૂપોનું વર્ણન કરે છે. અને આવું વર્ણન માનવ સંસારના રૂપમાં જોવા મળે છે. એટલે ગામડામાંથી શહેરોમાં અને શહેરોમાંથી મોટા સિટી તરીકે અને અલગ અલગ વિભાગના વિકાસ તરીકે અહીંયા તમને
ભૂગોળ જે છે એક વિજ્ઞાન તરીકે જોવા મળશે. તો અહીંયા જે ભૂગોળની આપણે વાત કરી રહ્યા છીએ પછીમાં આપ્યું છે કે કેટલાક ભૂગોળવિદો ભૂગોળના સમગ્ર વિષય વસ્તુને 3 ટૂંકા પ્રશ્નો કે 7 શબ્દોમાં વર્ણવે છે. અંડરલાઈન કરી નાખજો વિદ્યાર્થી મિત્રો કે અહીંયા કેટલાક ભૂગોળવિદો છે એ સમગ્ર ભૂગોળ વિષય છે એ વિષય વસ્તુને 3 ટૂંકા પ્રશ્નો કે 7 શબ્દોમાં વર્ણન કર્યું છે. જેમાં પહેલો પ્રશ્ન છે કે જેમાં શું છે, વોટ ઇઝ એમ કીધું છે, ક્યાં છે, વેર ઇઝ, અને શા માટે છે, વે ઇટ ઇઝ નો સમાવેશ થાય છે. આ 3 પ્રશ્નો જેમાં શું છે, ક્યાં છે અને શા માટે છે એવા અહીંયા 3 પ્રશ્નોનો સમાવેશ થાય છે. ભૂગોળનું કાર્યક્ષેત્ર પૃથ્વી જેટલું વિશાળ હોવા છતાં તેમાં મુખ્યત્વે 2 જ પરિબળોનો અભ્યાસ થાય છે. જો અહીંયા ફરીથી અહીંયા વાત કરી દઉં કે અગાઉ આપણે જોયું એમાં ભૌતિક તત્વો અને માનવીય તત્વોની વાત કરી છે. તો અહીંયા ભૂગોળનું કાર્યક્ષેત્ર જે છે એટલે કે પૃથ્વીનું જેટલું વિશાળ હોવા છતાં તેનું મુખ્યત્વે 2 જ પરિબળોનો અભ્યાસ કરે છે. એમાં પહેલું પરિબળ છે પ્રાકૃતિક તત્વો એટલે ફિઝિકલ એલિમેન્ટ્સ અને બીજું છે સાંસ્કૃતિક તત્વો એટલે કે કલ્ચર એલિમેન્ટ્સ. આ બંનેને માનવે કેન્દ્ર સ્થાને રાખી તપાસવામાં આવે છે અને પૃથ્વી પરના આકાર લેતી પ્રત્યેક ભૌગોલિક ઘટનાઓનો કાર્યકારણના સંબંધને સમજાવે છે અને માનવી કાર્યકારણના સંબંધના સંદર્ભમાં ભૂગોળને સમજે તો જ ભૂગોળનું જ્ઞાન જીવન ઉપયોગી બની જાય છે. બરાબર, એ જોઈ શકો છો કે અહીંયા આપણે 2 બાબતો 2 પરિબળોનો અભ્યાસ કરવાનો છે. પ્રાકૃતિક તત્વો કોને કહેવાય અને સાંસ્કૃતિક તત્વો કોને કહેવાય. આ બંને છે એ માનવને જ મુખ્ય કેન્દ્ર તરીકે રાખે છે અને એ પૃથ્વી પર જે આકાર લેતી હોય એ તમામ ભૌગોલિક જે બાબતો છે, જે ઘટનાઓ છે એની સાથે કાર્યકારણ સંબંધ સમજાવે છે આપણને. અને આ માનવી જે કાર્યકારણ સંબંધના સંદર્ભમાં આપણને ભૂગોળ વિષયને સમજાવે તો જ ભૂગોળનું જ્ઞાન જે છે એ આપણને જીવન ઉપયોગી બની શકે છે. ત્યાર પછી કીધું છે કે ભૂગોળ વિષયનું વિષય વસ્તુ અત્યંત વ્યાપક છે એટલે કે ભૂગોળ વિષય જે છે એ વિષય અત્યંત મોટું છે અને આ વિષયમાં પૃથ્વી પરના મુદ્દાવરણ એટલે કે ધનાવરણ, જલાવરણ એટલે પાણી, વાતાવરણ એટલે કે આસપાસનું આપણું જે વીંટળાયેલું વાતાવરણ છે તે, જીવાવરણ જે પૃથ્વી ઉપર આપણે જીવસૃષ્ટિ છે એની વાત કરી છે અને નુવાંશવરણના ઉદ્ભવ અને ઉત્ક્રાંતિના વિજ્ઞાન પરિપ્રેક્ષ્યમાં અભ્યાસ થાય છે. તેથી કહી શકાય કે પૃથ્વીના 5 આવરણોનો વિગતે અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે ભૂગોળ. જો અહીંયા કીધું છે ભૂગોળ વિષયમાં આપણે અત્યાર સુધી 4 આવરણો ભણીને આવ્યા છીએ, જેમાં મુદ્દાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ વિશે તમે સામાજિક વિજ્ઞાનની અંદર અભ્યાસ કરી ચૂક્યા છો. અહીંયા 5 આવરણો આપણને આપ્યા છે અને 5મું આવરણ છે નૃવંશાવરણના ઉદ્ભવ અને ઉત્ક્રાંતિના જે બાબતો આપી છે એ બાબતોનો અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે કે આવા 5 આવરણોનો અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે આપણું ભૂગોળ. હવે પ્રાકૃતિક સંસાધનોનો માનવી બેફામ રીતે ઉપયોગ કરે છે. હવે પ્રાકૃતિક એટલે કુદરતી, બરાબર, કુદરતી જે સંસાધનો છે એનો ઉપયોગ માનવી છે બેફામ કરતો થયો, જેના કારણે ભિન્ન ભિન્ન પ્રકારના પ્રદૂષણો, પર્યાવરણીય સંકટો અને જૈવિક વિનાશ જેવી અનેક સમસ્યાઓના કારણો અને સમસ્યા ઉકેલ ભૂગોળનું વિષય વસ્તુ સ્પષ્ટ કરે છે. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા એક વાત કરી દઉં તમને કે
અહીંયા માનવી જે પ્રાકૃતિક ભૂગોળ છે એ પ્રાકૃતિક ભૂગોળની વાત કરીએ તો વર્તમાન સમયમાં એણે એવું દર્શાવ્યું કે ભૂગોળનું જે કાર્યક્ષેત્ર છે, જે વિષય વસ્તુ છે એ અત્યંત વ્યાપક અને વિસ્તૃત છે. અને ભૂગોળ હવે માત્ર પ્રાકૃતિક સંબંધ અભ્યાસ કરતું નથી, દરેક ક્ષેત્રે એ અભ્યાસ કરે છે. પણ માનવી છે એ અહીંયા જે કુદરતી સંસાધનો છે એટલે કે પ્રાકૃતિક સંસાધનો છે એ પ્રાકૃતિક સંસાધનોનો માનવી છે બેફામ ઉપયોગ કરી રહ્યો છે. અને બેફામ ઉપયોગ કરવાના કારણે અહીંયા ભિન્ન એટલે કે જુદા જુદા પ્રકારના પ્રદૂષણો આપણે અનુભવીએ છીએ, પર્યાવરણ ઉપર સંકટો જોવા મળે છે અને જૈવિક વિનાશ જેવી અનેક સમસ્યાઓના કારણો અને સમસ્યા ઉકેલવા માટે જો આ બધા જ પ્રશ્નોનો ઉકેલ મેળવવા માટે ભૂગોળનું વિષય વસ્તુનું સ્પષ્ટ કરે છે કે આને આપણે કઈ રીતે બતાવી શકીએ અથવા તો પ્રદૂષણ કઈ રીતે ઓછું કરી શકીએ. એ તમામ બાબતો જે છે એ ભૂગોળ વિષય વસ્તુમાંથી આપણને શીખવા મળે છે. એ પછી અહીંયા લખી આપ્યું છે કાર્લ રિટર નામના જે જર્મન ભૂગોળવિદ કહ્યું છે કે ભૂગોળનો અભ્યાસ પૃથ્વી સપાટીએથી શરૂ થાય છે, પરંતુ માનવજાત પાસે જેમ જેમ નિરીક્ષણ અને સંશોધનના સાધનો વિકસતા જશે તેમ તેમ ભૂગોળનું કાર્ય પૃથ્વી સપાટીએથી વધુને વધુ ઊંચે અને વધુને વધુ ઊંડે સુધી વિસ્તરશે. જો અહીંયા આપણને કાર્લ રિટર નામના જર્મન ભૂગોળવિદ છે, અંડરલાઈન કરી નાખજો વિદ્યાર્થી મિત્રો કે કાર્લ રિટર જે છે એ જર્મનીના ભૂગોળવિદ છે અને એને ભૂગોળનો અભ્યાસ કરતા કહે છે કે પૃથ્વી સપાટીએથી શરૂ થાય પરંતુ માનવજાત પાસે જેમ જેમ નિરીક્ષણ એટલે કે સંશોધન કરવાની અને અવલોકન કરવાના સાધનો જો વિકસતા જશે તેમ તેમ ભૂગોળનું જે કાર્યક્ષેત્ર છે, ભૂગોળનું જે વિષય વસ્તુ છે, ભૂગોળનું જે કાર્ય છે એ પૃથ્વી સપાટીએ વધુને વધુ ઊંચે જતું રહેશે અને વધુને વધુ ઊંડે સુધી વિસ્તરશે. એટલે અહીંયા તમે જોઈ શકો છો કે ભૂગોળ છે એ માનવી સાથે જોડાયેલું અને પૃથ્વી સાથે ભૂગોળ આપણું જોડાયેલું જે છે એની અંદર માનવજાત અને જે સંશોધન અને નિરીક્ષણના સાધનો વિકસે છે તેમ ભૂગોળનો પણ વિકાસ ઊંચે અને ઊંડે સુધી થતો જોવા મળે છે.